આ છે દુનિયાનો 8મો અજૂબો, કવિતાનો બાપ, અમારો ઓનર. ભારતથી આવેલા લોકો પર આ ખાસ પ્રેમ વરસાવે છે. મારા પર તો ફિદા છે. અમે સેમ કાસ્ટના છીએ ને એટલે. કોંગ્રેચ્યુલેશન, પ્રાઉડ ઓફ યુ. અરે આ બધું શું છે? અરે દીકરા, તે જે કામ કર્યું છે એનાથી અમારી ઇજ્જત બહુ વધી ગઈ છે. હા હા, આપણા દેશનું નામ એને ઊંચું કરી દીધું અંકલ. હું દેશની વાત નથી કરતો, હું તો અમારી કમ્યુનિટીની વાત કરું છું. સવારમાં મોઢું બતાડવા આવી જાય છે. હા નહીં તો શું, સવારમાં તમારા માટે મુલતાની માટી લગાડીને તૈયાર રહીએ. અરે મને નહીં શીખવાડ, મને ખબર છે શું બોલવાનું છે. શું બકે છે તું? તમને રેન્ટ જોઈએ છે કે રિસ્પેક્ટ તે પહેલા નક્કી કરી લો. તમારા જેવા લોકો જ આપણા દેશને માટીમાં મળાવે છે. આઈ કાન્ટ ટેક ધીસ. અરે અંકલ, Listen that કરે છે. જરા કુદરત તો જુઓ. હા. વૃક્ષો છે, ફૂલો છે, કેટલી શાંતિ છે અહીંયા. બાકી તમે કેમ છો અંકલ? અરે હા, તારી વાત ઉપરથી યાદ આવ્યું. જરા તારા ઘરવાળાઓનો નંબર આપ. અરે અમે ગરડા લોકો છીએ ને, અમારી પાસે વાત કરવા માટે બહુ ટાઈમ હોય છે. ટાઈમ પાસ થઈ જશે. નંબર તો આપ. આદિ, હં? 1 સેકન્ડ. કવિતા બોલાવે છે. જા 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 જા. શું થયું? મારા પપ્પા તારી સાથે મારે લગ્ન કરવાનો પ્લાન કરે છે. યા. ડોન્ટ વરી, આઈલ મેનેજ. અને કોઈ પણ રીતે પપ્પા રવિ માટે માની જાય જો તો. કવિતા, તારા લગ્ન મારી જવાબદારી. ઓકે? થેન્ક યુ. અરે આદિત્યભાઈ, આ ડબ્બામાં શું છે જરા સૂંઘીને કહો તો. આ ડિટર્જન્ટ છે. શું આ ડિટર્જન્ટ છે? બાપ રે, મેં દૂધમાં મેળવીને પી લીધું. હવે શું થશે? એ, ક્યાં જાય છે તું? પેટ ધોવાઈ ગયું હશે, ધોવા જઈ રહ્યો છું. અરે સાંભળ, પાણી નથી આવી રહ્યું, પેપર યુઝ કરી લેજે. હે, લુકિંગ બ્યુટીફુલ. શું છે આમાં? તલના લાડુ છે, ઇન્ડિયાથી આવ્યા છે. બધા મારા માટે છે? ના, બધાને એક એક આપીને બાકીના તું ખાઈ જજે. રાત્રે તું ખવડાવજે. બસ કરો, મમ્મી જુએ છે. કેમ કહી દીધું? કેટલી મજા આવી રહી હતી. ફ્રી એન્ટરટેનમેન્ટ હતું. હાય હાય આંટી. આંટી. બસ કેઝ્યુઅલી વાત કરતા હતા. એવું લાગતું તો નહોતું બેટી મને. અરે વેલી તકે પરણી જાઓ. હા, બધું આદિના હાથમાં છે આંટી. બેટા, તું આ લોકોને મદદ કરે છે ને એ મને પસંદ નથી. કેમ? કેમ? આંટી. શું આંટી? તારે પણ તારા ફ્રેન્ડની મદદ કરવી જોઈએ કે નહીં? એ શું હંમેશા સિંગલ જ રહેશે? જવાબ આપો મને. મમ્મી, અરે આંટી, તમને ખબર નથી, પાછલા 6 મહિનામાં મેં એને કેટલી છોકરીઓ બતાવી છે. શું વાત કરું તમને હું. પણ આને કોઈ ગમતી નથી. કોઈ લાંબી છે, કોઈ પાતળી છે, કોઈ નાની છે, કોઈ મોટી છે. કોઈને કોઈ બહાના બનાવીને ભાગી જાય છે આંટી. અચ્છા. એ બધું મૂકો આંટી. કાલે મેં એને એક ઇન્ડિયન છોકરી બતાવી. બધું બરાબર થઈ ગયું પછી કે મને રસ નથી. બોલો હવે આનાથી વધારે અમે કેટલું કરી શકીએ આંટી? તમે જ બોલો. મમ્મી, ચલો. મેં કોઈ છોકરીને ટચ નથી કરી. શું? અરે અમારા ગામમાં કોઈ ટચ કરી લે ને તો પંચાયત બેસાડીને તેના લગ્ન કરાવી દેતા હતા. નમસ્તે આંટીજી. એ આ શું કરે છે તું? એ મમ્મી સાથે મારે પર્સનલ વાતો કરવી છે. તમે લોકો જાઓ. હા, અરે ગુસ્સો શું કામ કરે છે? Where is Aditya? Have you considered my offer? હું ઓફર ત્યારે લઈશ જ્યારે મારા ફ્રેન્ડ્સ મારી ટીમમાં હશે. ઇન્ડિયા જીતશે, મેં તને પહેલા જ કહ્યું તું ને. Fine. I'll meet you in the office tomorrow. આદિત્ય, this is Krishna. હું તમને લેવા આવ્યો છું. બોસ ઇઝ વેઇટિંગ. Cool. ન્યૂ હેમ્પટનમાં મોડર્ન વે કન્સ્ટ્રક્શન છે. આપણે 1000 એકડમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવાની છે, જેની માટે અમારી કંપનીને રો હાઉસનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. And we want you to design the best row house model. ડોન્ટ વરી માઇક, વી ગોટ ઇટ. કામને લઈને મને હવે કોઈ ટેન્શન નથી. તે તો તું જ સંભાળી લેશે, પણ આપણી જેબ સિક્યોર રહે તેના માટે આપણે કંઈ ને કંઈ કરવું પડશે. એટલે અરે મતલબ બહુ સહેલો છે. જે પણ સાઇટ મેનેજર હશે એને આપણા કંટ્રોલમાં રાખવો પડશે બસ. ઠીક છે, જોઈ લઈશું. હાલો. એ રવિ, તને આવવામાં કેટલો ટાઈમ લાગશે? અરે યાર, અમે લોકો અત્યારે નહીં આવી શકીએ. એટલે શું કરો છો? યાર, હું અને કવિતા કંઈક પર્સનલ કામમાં બિઝી છીએ. ચાલ ફોન મૂક. શું રાજુભાઈ, શું જોઈ રહ્યા છો? ઇન્ડિયા અને શ્રીલંકાની મેચ ચાલે છે. વિરાટ કોહલી 6 મારશે તો અનુષ્કા શર્મા એને જોશે, તેના પર મેં પૈસા લગાડે છે. શું વાત છે? તે હાઇલાઇટ પર પૈસા લગાડ્યા છે? શું હાઈલાઇટ છે? તારા જેવા ગધેડાઓને કારણે જ અંગ્રેજો આપણને લૂંટતા આવ્યા છે. હે, હે આદિત્ય, લંડનની સૌથી બેસ્ટ આર્કિટેક્ચર ફર્મે મને નોકરી આપી અને તેમના સૌથી ચેલેન્જિંગ પ્રોજેક્ટનો મને હેડ બનાવ્યો. એ જ તો મને જોઈતું હતું. લાઈફ ઇઝ પરફેક્ટ. હવે પાછળ જોવાની કોઈ જરૂર નથી. hey Aditya, come here. I would like to introduce you to the site manager.
અરે આવી ગયો તું. સાઇટ મેનેજર સારી છે ને યાર. તને પહેલાથી ખબર હતી ને? અરે જાણતો હતો એટલે તો મેં તને ત્યાં મોકલ્યો. એક વાત મને કે, જો મેં તને કંઈ પણ દીધું હોત તો તે શું કરી લીધું હોત? પ્રોબ્લેમ શું છે યાર? તું સિંગલ છે, એ પણ સિંગલ હશે. જો તમે બંને મળીને મિંગલ કરી લો તો બંનેનું ભલું થઈ જશે. એમાં ખોટું શું છે યાર? શું વાત છે, બેટ ઉપાડી લીધું? ક્રિકેટ રમવાનો પ્લાન છે કે શું? ગાંડો છે કે શું? બોલ ક્યાં છે એની પાસે? તું છે ને? શું કીધું? અરે આદિ શું કરે છે યાર? આદિ નહીં બરાબર તારું. આદિત્યભાઈ પહેલા બેટ નીચે મૂકો, નીચે મૂકો બેટ. અરે મેં કહ્યું ને નીચે મૂકો. આ નીચે રાખ. બેટ નીચે રાખવાનું કહ્યું તો સમજ. આદિત્ય મારી નાખે ને જીવથી, પછી જે થાય હું જોઈ લઈશ. છોડતો નહીં એને. આજે છોડીશ નહીં. મોરે. આદિ સ્ટોપ. કવિતા, તું વચમાં નહીં આવો. આદિ સ્ટોપ. કવિતા મૂવ. આદિ સ્ટોપ. કવિતા રૂમ ક્યાં છે? વર્ષા, મને નહોતી ખબર કે તું પણ અહીંયા જ છે રવિ. અરે આ તો વર્ષા છે. એટલે જ તને મારું છું. આજ અમારી સાઇટ મેનેજર છે. માં કસમ, સાઇટ મેનેજર છોકરી છે મને ખબર હતી, પણ એ છોકરી વર્ષા હશે એ મને નહોતી ખબર. સાચું કહું છું યાર, કસમ ખાઈને કહું છું, મજાક નથી કરી રહ્યો યાર. વેટ, તમે બંને એકબીજાને વર્ષોથી ઓળખો છો શું? અરે તું 1 મિનિટ ઊભી રહે ને યાર. હૈદરાબાદ વાળી વર્ષા આ જ છે. વોટ? આ અહીંયા શું કરે છે? જો સાઇટ મેનેજર અહીંયા પેઇન ગેસ્ટ તરીકે રહેશે તો રહેશે તો? આપણી જોબ સિક્યોર રહેશે. એવું કોણે કહ્યું? રવિએ કહ્યું. પ્લીઝ ભાઈ, આવું થશે મને નથી ખબર યાર. આ અહીંયા નહીં રહે. આદિ, વોટ ઇઝ ધીસ કવિતા? હું જઈને હોટલમાં રહેવાની હતી અને તે કહ્યું કે અહીંયા આવી જા. આ શું છે? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? કવિતા, વર્ષા છેલ્લી વાર કહું છું, આને અહીંયાથી મોકલી દે, નહીતર નહીં મોકલી તો તારા પપ્પાને હા પાડીને તારી સાથે લગ્ન કરીશ, પછી જોજે. આદિ, બીજું શું? ભાઈ તે કીધું કે અમારા લગ્ન કરાવીશ, હવે તું વાત ભરી ગયો. આવું નહીં કર યાર, તારા આદિ, પગે પડું please, છું યાર, આદિ. તું મારી વાત માન. આ આવું નહીં કર બદમાશની please. કરેક્ટ પોઝિશન આ જ છે.